નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણું જે મિશન બિન સચિવાલય નું મોડેલ પેપર 2 આપણે મૂકેલું ચેનલમાં, અને તમે બધા એ લખ્યું હશે અથવા નહીં લખ્યું હોય તો આજે તમે એનું સોલ્યુશન જોશો તો તમને ભરપૂર લાભ થવાનો છે આવનાર પરીક્ષામાં. કારણ કે આમાં મોસ્ટ ઓફ પ્રશ્નો આપણે પૂછાયેલા લઈએ છીએ, જેથી પૂછાયેલા પ્રશ્નો રિવિઝન થઈ જાય અને પૂછાયેલા પ્રશ્નો પૂછાવાનો ટ્રેન્ડ છે. સમજાણું? પૂછાયેલા પ્રશ્નો પૂછાવાનો ટ્રેન્ડ છે, તો આ ટ્રેન્ડનો આપણે ભવ્ય લાભ લેવા જઈ રહ્યા છીએ. તો જે લોકો નવા છે એ લોકો લાઈક અને સબસ્ક્રાઇબ કરી અને જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. ખોટી જે કંજુસાઈ કરે એને કાળકામાં નાહમ. બરાબર છે? તો ચાલો મિત્રો शुरू करते हैं भगवान का नाम लेके. जय भद्रकाली सरकार, जय भद्रकाली. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂક પામેલા શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના કેટલામાં ગવર્નર છે? તો કે ભાઈ આ 25માં ગવર્નર બન્યા છે. આપણે ઉર્જિતભાઈ પેલા હતા, તો પાછા એને યાદ રાખજો. હાઇડ્રોજન વાયુની શોધ કરનાર કોણ હતા? હવે રસાયણશાસ્ત્રી કોણ હતા? તો કે એ હતા હેનરી કેરવેન્ડિસ. કોણ હતા? હેનરી કેરવેન્ડિસ. યાદ રાખજો ભાઈ, આ પૂછાય છે. બરોબર, ઓક્સિજનના પૂછાય છે, જેબી પ્રિસ્ટલે, એટલે એને યાદ રાખવાના. ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો પદ્મશ્રી એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ અવિનાશ વ્યાસ છે, એમનો જન્મ છે એ અમદાવાદ ખાતે થયો હતો. કયો વાદ? અમદાવાદ ખાતે એમનો જન્મ થયો હતો. તો પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે? તો રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે છે. આ જિલ્લા કલેક્ટર છે એ તો જિલ્લાનો સર્વોચ્ચ મહેસૂલી વડો છે, એને આપણે યાદ રાખવાના. અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, તો કે ભાઈ એ દરેક રાજ્યની હાઈકોર્ટ હોય એના મુખ્ય ચીફ જસ્ટિસ હોય છે. બરોબર. અને ગુજરાતની હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? તો એસ.ટી. દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા. એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ફિલ ઇન ધ બ્લેન્ક. વર્ક હાર્ડ, ખાલી જગ્યા યુ શુડ ફેલ. બરાબર, બધા ગોખિત નાખ્યું છે. નકાર ભાવ આવે એવું આપણે લખવાનું છે, તો લિસ્ટ આવશે. બરાબર, વર્ક હાર્ડ, લિસ્ટ યુ શુડ ફેલ. પછી કોરોના કાળમાં વિદેશમાંથી ભારતીયોને લાવવા માટે કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું? તો મિશન હતું વંદે ભારત મિશન. બરાબર, વંદે ભારત મિશન. પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બંને અવિશ્વાસ વ્યક્ત કરતા ખૂબ જ વ્યતીત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળેલા એ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. તો એ હતા અખો. અખાએ કર્યો ડખો. બરાબર, તો એ અખો હતો. બરાબર, એમની બેન હતી જમના. બરાબર, એને પણ એના ઉપર શંકા કરેલી, બાદશાહે પણ શંકા કરેલી. આ અવિશ્વાસનો એમના ઉપર આઘાત લાગે છે અને સત્યની શોધમાં નીકળી જાય છે. બરાબર, અને અખો એટલે આપણો જેતલપર વાળો, અમદાવાદ વાળા. બરાબર, આ સામળની વાત કરીએ તો આ સામળ ભટ્ટની આપણે યાદ રાખવા. સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, મદન મોહના, એમની બધી કૃતિઓ બહુ પ્રખ્યાત છે. આ પ્રેમાનંદને યાદ રાખવાના. પ્રેમાનંદ એટલે મારું વીર ક્ષેત્ર વડોદરું, અને વડોદરા ખાતે એમનો જન્મ થયો હતો. અને આ સુરતની વાત કરીએ તો સુરત ખાતે આ નર્મદ છે, સોરી, બરાબર, આ નર્મદ છે એનો જન્મ સુરત ખાતે થયો હતો. બરાબર, આ નર્મદનો જન્મ પણ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વાર પૂછાયેલું છે. ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી? તો 2006 થી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વ્યવસાય વેરો ઉઘરાવવાની જે પરમિશન છે એ આપી દેવામાં આવી છે. બરોબર, ઓફિશિયલી પરમિશન. કોન્ટેમ્પ્લેટનું સમાનાર્થી શું થાય? બરોબર, તો એકાગ્રચિત કરવું, ધ્યાન કરવું, તો મેડિટેટ છે એ એનું સમાનાર્થી થશે. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? એટલે ગાંધીજીને આવડ્યા હતો. બરોબર, તો આ રિનેમનો ઉપયોગ કરી અને તમે નામ બદલી શકો છો. ભારત સરકાર જાહેર સાહસો માટે મહારત્ન યોજના ક્યારથી દાખલ કરી છે? તો એ કરી છે 2010-11 થી. મહારત્ન યોજના જે જાહેર સાહસો છે, બરોબર, એને આવી મહારત્ન કંપનીઓના દરજ્જા આપવામાં આવે છે. નવરત્ન અને મહારત્ન આવા દરજ્જા આપવામાં આવે છે. એના માટેની આ મહારત્ન યોજના છે 2010-11માં શરૂ કરી હતી. ચાલો પછી આગળ જોઈએ. નેક્સ્ટ શું કહે છે? તો કે સમાસનો પ્રકાર જણાવો. શ્રી કૃષ્ણ માટે ગિરિધર શબ્દ પર પ્રયોજાય છે. બરોબર, તો આપણે જોવાનું છે ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર. તો જ્યારે નાર શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે ઉપપદ સમાસ આવે છે. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? બરોબર, તો જવાબ આવશે ફેફસા. ઓપ્શનમાં ફેફસા નથી અને કિડની આપ્યું હોય તો કિડની લખવાનું. કિડની અને ફેફસા બે આપ્યું છે, ફેફસા લખવાનું. યાદ રાખજો, આ વસ્તુને ખાસ ધ્યાને રાખજો. બરોબર, નકર કોઈક દી ધંધે લાગી જાઓ, કઈ વાર નહીં લાગે.
એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને 32% માર્ક મેળવતા 20 માર્ક્સ ઓછા થાય અને એ નાપાસ થઈ જાય છે, અને બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા એ લઘુત્તમ માર્ક કરતાં 30 માર્ક્સ વધુ મેળવે છે, તો એક પરીક્ષા કેટલા માર્ક્સની હશે? આ પ્રશ્ન પૂછાણો છે. તો જનસામાન્યની ભાષામાં છે, બરાબર. હાવ સાદું અને સિમ્પલ ને શોર્ટકટ ટ્રીક કહી દઉં કે ભાઈ આ બે ટકાવારીનો તફાવત અને આ બે માર્ક્સ છે એનો સરવાળો કરો, બરાબર. એના આધારે તમને મળી જશે. સાહેબ નો સમજણું, હાલો સમજાવી દઉં. 42 અને 32 નો તફાવત કેટલો? તો કે 10%. એને બરાબર માર્ક્સ આપ્યા છે, આ બેનો સરવાળો કેટલો થાય? તો કે 50. તો 10% એ 50 થતા હોય તો 100% એ કેટલા થાય? તો સાહેબ કઈ નહીં, પાછળ એક મીંડું લાગી જાય તો જવાબ આવી જશે 500. શું જવાબ આવશે? 500. 500 નહીં, 500. ચાલો, યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તો અમદાવાદમાં ખમાસા ખાતે આવેલું છે, બધાને ખબર હોય, બરોબર. અને આ પેટલાદ ખાતે તો આરોગ્ય માતાનું મંદિર આવેલું છે. જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે? તો મહેસૂલ વિભાગ. મેં તમને પહેલા જ કીધું કે કલેક્ટર શ્રી એ જિલ્લાનો સર્વોચ્ચ મહેસૂલી વડો છે, તો યાદ રાખજો. વર્ક ફોર્મ ઓફ પુઅર તો એ થાય છે ટુ ઇમ્પોવરિશ, બરોબર. આ પોવર્ટી એટલે તો ગરીબાઈ થાય છે. કીબોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુ કયો ક્રમ આવે? તો QWRT. આપણે કરતા હતા ને ટાઈપિંગ કરતા, પેલા વચ્ચેની લાઈન આવે ASDFG, પછી QWART. તો આ આપણે કરેલું જ છે, એટલે KWORT, બરોબર. POIUY છે એ તો જમણી બાજુથી આવે, બરોબર. અને આ ડાબી બાજુથી પૂછ્યું, ડાબી બાજુથી જમણી તરફ જવાનું છે. જો જમણી તરફથી ડાબી બાજુ જવાનું પહેલી લાઈનમાં પૂછે તો POIUY આવે, તો ઓપ્શન એ આવે. પણ અહીં એમ નથી પૂછેલું, બરોબર. ડાબીથી જમણી કીધું છે એટલે QWERT આવે છે. કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા માટે સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી? મતલબ કે વહીવટી કામગીરીનો રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો AD ગોરવાલ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, અને આ જ રિપોર્ટને AD ગોરવાલ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પતિયાર શબ્દનો સમાનાર્થી? તો કે ભાઈ વિશ્વાસ એ પતિયાર શબ્દનો સમાનાર્થી છે. વિશ્વનો સૌથી મોટો ઝિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ ક્યાં બનશે? તો ગુજરાતમાં બનવાનો છે. ઓઝોનના સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય? તો ફ્રીજ અને એર કન્ડિશનરમાંથી ઉત્પન્ન થાય છે. અહીં લાલચ થાય કે હું ડી લખી નાખું, પણ ડી ખોટો પડશે, બરાબર. ડી ખોટો પડશે. આ ફાઇનલ આન્સર કી મુજબ જ આપણે લીધેલું છે. આ 2016 બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન છે. અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વોઠાનો મેળો યોજાય છે. ત્યાં કઈ 7 નદીઓ એનો સમાવેશ થાય છે? તો કે ભાઈ આપણે આવે છે સાબરમતી, પછી એક સેઢી, એક મેસવો, ખારી, માઝમ અને વાત્રક, અને એક હાથમતી, બરોબર. તો આ સાથે 7 નદીઓ, એટલે કે ઓપ્શન એ છે એ આપણો જવાબ આવશે. આ તો હાથે હાથ નદીઓ કોખી નાખવાની, ગમે થાય, બરોબર. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? તો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામેથી આપણે સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરીએ છીએ, બરોબર. મેચ ઓફ સ્પ્રિંગ ઓફ એનિમલ તો ઇઝી છે, તમે બધા ગોખી જ નાખ્યું હતું. એસનું હોય એને આપણે ફાઉલ કહીએ છીએ, પછી હાર હોય એનું આપણે લેવરેસ્ટ કહીએ છીએ, સ્ટેગનું ફોન કહીએ છીએ, અને હોર્સનું કોટ અથવા ફિલી કહીએ છીએ. ઓપ્શન ડી છે એ અહીં આપણો જવાબ રહેશે. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય? તો 700 MB હોય છે. ઘણીવાર ઓપ્શનમાં 700 MB નથી આપતા, તો 650 MB આપે, તો એ લખવાનું. જે ઓપ્શનમાં આપ્યું હોય એ લખવાનું, અને સાચું જ પડે, કોઈ ખોટું પાડી શકે નહીં. બંધારણની રીતે સગીર એટલે તો કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમર હોય એને આપણે બંધારણની દ્રષ્ટિએ સગીર કહી શકીએ, બરોબર. યાદ રાખવાનું છે. કૃતજ્ઞ શબ્દનો સાચો વિરોધાર્થી? તો કૃતજ્ઞ, કૃતજ્ઞ અને કૃતજ્ઞ, બરોબર. આટલો ફેર છે, ખાસ યાદ રાખજો. અજય 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 કિમીની ઝડપે ચાલે તો 8 મિનિટ વહેલો પહોંચે છે, તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે? બરોબર. આ જનસામાન્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે, અને આવો આવડવો જ જોઈએ, બરોબર. અને તમે જુઓ તો આ મારું નામ છે, આમાં અજય, બરોબર. એટલે આ તો આવડવો જોઈએ. જોજો ભલામણ, તમે મારી આબરૂ ન કાઢતા, બરોબર. તો આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ સાહેબ આપણે અંતર શોધવાનું છે, બરોબર. તો અંતર શોધવું હોય તો શું બને? તો કે ભાઈ આપણે સાહેબ અંતર ના આપણું સૂત્ર છે એ તો તમને ખબર જ હશે, બરોબર. શું છે? તો કે ભાઈ ધારી લ્યો કે અંતર બરાબર x છે, બરોબર. અંતરના છેદમાં તમે શું મૂકો છો? તો કે ભાઈ આપણે મૂકવાની છે એની ઝડપ. તો અંતરના છેદમાં ઝડપ માંથી
બીજું અંતર જે હોય એના છેદમાં ઝડપી બાદ કરો એને બરાબર શું મળે તો કે સાહેબ અમને સમય મળે. તો સમય કેટલો આપ્યો છે 7 મિનિટ અને 8 મિનિટ બેનો તફાવત મતલબ 7 મિનિટ પેલા ચૂકી જતો હતો અને પછી વહેલો પહોંચી જાય છે એટલે તફાવત કેટલો થાય તો કે 15 મિનિટનો તફાવત થાય છે અને છેદમાં મિનિટ કરવાની છે એટલે 60 મૂકવાના. બરોબર. આનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે 6x - 5x અને છેદમાં આવશે 30 અને બરાબર આવશે 15/60. બરોબર છે. હવે અહીંયા તો આ તો બધું ઉડી જશે એટલે અહીંયા વધશે ખાલી x અને આ 30 છે આની હારે છેદ ઉડાડો એટલે 15/2 એટલે કે 7.5 જવાબ આવશે. x બરાબર કેટલો આવશે 7.5 કિલોમીટર એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ આવશે. બરોબર. થોડી હકડાઈ હતી પણ મેં પ્રયત્ન એવો કરેલો છે કે તમને સમજાઈ ગયો છે. વર્ષ 2021માં કેટલામો પ્રવાસી ભારતીય દિવસ ઉજવણો તો 16મો. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જગ્યા ઉપર શેનું નિર્માણ થયું તો કે ભાઈ કોચરબ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બરોબર. વર્ષ 1915માં આ કોચરબ આશ્રમનું નિર્માણ થયું હતું. સાબરમતી આશ્રમનું નિર્માણ 1917માં કરવામાં આવ્યું હતું. તો 2 વર્ષ પૂછાય એવા છે, યાદ રાખજો. અને આ કીર્તિ મંદિર તો જે આપેલું છે એ તો ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર ખાતે આવેલું ઈ છે. રાષ્ટ્રીય પેન્શન યોજના બરાબર એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તો આનું પૂરું નામ જણાવો. આનું એટલે કોનું તો કે PFRDA નું. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. પૂછાય જો ભાઈ, આ બધું બહુ પૂછાતું હતું અને હવે પૂછાશે જ તે. હવે ફેમિનાઇન જેન્ડર ઓફ બેચલર, તો બેચલર નું થાય સ્પિન્સ્ટર. તો ગોખી જ નાખવાનું, આમાં તો બીજું કંઈ આવતું જ નથી. બરોબર. અને હું એવી જ આશા રાખું છું કે તમે બધાએ ભવ્ય રીતે ગોખ્યું હશે. CD અને DVD ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત કરે તો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરે છે. નાણાકીય કટોકટી કોણ જાહેર કરે તો જાહેર કરે છે ડોક્ટર રાષ્ટ્રપતિ શ્રી. કોણ? ડોક્ટર રાષ્ટ્રપતિ શ્રી, પણ એને મંજૂર કરે છે સંસદ. બરોબર. પ્રશ્ન એમ પૂછે કે નાણાકીય કટોકટીને મંજૂર કોણ કરે છે તો મંજૂર કરશે સંસદ. બરોબર. કારણ કે એની પરવાનગી લેવી જરૂરી છે. નાણાકીય કટોકટી જાહેર કર્યા બાદ સંસદ પાસેથી પરવાનગી લેવી ઇમ્પોર્ટન્ટ બને છે. એ ન લે તો કટોકટી ચાલી શકે નહીં. બરોબર. તો સંસદ એને મંજૂર કરે છે પણ જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિજીને છે. ડોક્ટર રાષ્ટ્રપતિજી. સરસંધાન કરવું રૂઢિપ્રયોગનો અર્થ એટલે કે લક્ષ્ય સાધવું. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત રહે તો કે ભાઈ CO2 પાણી બે જોઈએ, ક્લોરોફિલ જોઈએ અને સૂર્યપ્રકાશ જોઈએ. એનો મતલબ છે બધું જોઈએ. હા, બધું જ જોઈએ. બધું જ જોઈએ, એમાં કંઈ ચાલે નહીં. સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ કયા 2 સ્થળો વચ્ચે શરૂ થઈ તો દિલ્હીથી વારાણસી વચ્ચે થઈ હતી. પછી દિલ્હીથી કટરાઈ ગઈ હતી પણ અહીં પેલું જ પૂછેલું છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. સોસા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ અને મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કરેલો હતો. તો એ હતા પ્રેમાનંદ. વડોદરા ખાતે એમનો જન્મ થયો હતો અને આ દયારામ યાદ આવે એટલે ચાણોદ ખાતે એમનો જન્મ. અને ડભોઈને પોતાની કર્મભૂમિ બનાવે છે. અને એવું પૂછાનું છે કે આ દયારામના ચશ્મા અને તંબુર ક્યાં સાચવવામાં આવ્યા છે તો ડભોઈમાં સાચવવામાં આવ્યા છે. બરોબર. એ તંબુરો વગાડતા. આપણે એને પણ કહેવાય તંબુર, તંબુરો ન કહેવાય. ચાલો. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત તો કે ભાઈ 73માં બંધારણીય સુધારાથી લાગુ થઈ ગઈ છે અને પંચાયતોને અનુદાન અપાય છે. પુટ પ્રોપર આર્ટિકલ ખાલી જગ્યા લેટર ઇન્ફોર્મેશન હી હેડ વોઝ નોટ ક્વાઇટ એન્ડ રિલાયબલ. તો ચોક્કસ થાય છે કે ભાઈ તેની પાસે જેટલી માહિતી હતી એ રિલાયબલ નહોતી. બરોબર. તો જવાબ આવી જશે. ચોક્કસ નક્કી થાય છે એટલે ધ આવી જશે. કઈ આમાં અઘરું કઈ નથી. બરોબર. હા, જનસામાન્યનું જ છે. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ ન થાય? સાહેબ વર્ડ આવે, એક્સેલ આવે, હા એક્સેસ આવે, હા પાવર પોઈન્ટ આવે, પણ આ રાઇટર ન આવે. બરોબર. એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. ભારતમાં 73મો બંધારણ સુધો કયા વર્ષમાં મૂકવામાં આવ્યો હતો? હવે અમલવારીની વાત કરી છે. બરોબર. તો ખરેખર પ્રશ્ન ખોટો કહેવાય. બરોબર. કારણ કે એની અમલવારી તો 1993 થી થઈ હતી. બરોબર. એની અમલવારી 1993 થી થઈ હતી પણ નજીકમાં આપણે જવાબમાં આપવાનો છે એટલે આપણે જવાબ આપવાનો 1992. માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે તો હરિગીત છે એ 28 અક્ષરનો છે. જો શું કીધું છે 28 અક્ષર કીધા છે. બરોબર. અને ચોપાઈ છે એની અંદર તો કે 15 માત્રા આવે. શું આવે? એક લીટીમાં 15 માત્રા આવે. એની અંદર 15-15ના 4 ચરણ જોવા મળે. શું જોવા મળે? 15-15ના 4 ચરણ. તો આ યાદ રાખવાનું છે. બરોબર. પછી આગળ જોઈએ તો કે ભાઈ અને હા દોહરોને પણ યાદ રાખજો. બરોબર. 13, 11,
જોવા મળે છે. 13, 11 એટલે કે 24 અક્ષર હોય. એક પેલામાં 13 હોય પહેલા ચરણમાં, અને ત્રીજા ચરણમાં, અને બીજા અને ચોથા ચરણમાં 11 હોય છે. બરોબર. અને સોરઠો હોય તો પહેલા અને ત્રીજામાં 11 હોય, અને પછી પહેલા અને બીજામાં 11 હોય, અને બીજા અને ચોથામાં 13 અક્ષર હોય છે. ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્યની આવૃત્તિ તો કે ભાઈ 220 વોલ્ટથી લઈ અને 50 Hz હોય છે. પછી હેરણી પૂર્ણ કરો. શું કરવાનું? હેરણી પૂર્ણ કરો. બરોબર. તો મિત્રો આ 2 નો ઘન +2 છે, આ 3 નો ઘન +2 છે, અને 4 નો ઘન 64 +2 છે, 5 નો ઘન 125 +2 છે, તો 6 નો ઘન 216 +2 કરો એટલે જવાબ આવશે 218. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં મળ્યા? તો કે વર્ષ 1931માં. બરોબર. ચૂડાની બાજુમાં આવેલા રંગપુર ખાતેથી મળી આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લો મારો. બરોબર. અને આ રંગપુર એટલે એ આપણું પ્રથમ હડપ્પા સભ્યતાનું ગુજરાતનું ગામ. બરોબર. એને યાદ રાખવાનું, એમાંથી પૂછાય છે. રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ રાખી શકતા નથી? તો મિત્રો જવાબ આવશે આ બધા બિલને એ રાખી શકે છે. બરોબર. એટલે જવાબ આવશે એક પણ નહીં. આમાંથી એક પણ નહીં માટે એ આ ઉપરનો ઓપ્શન ઉપયોગ કરી શકતા નથી. જો નાણાં બિલ હોય બરોબર તો એની પરવાનગીથી જ રજૂ થયું હોય એટલે એ પોતે રાખી શકે નહીં. બરોબર. કે એને પાછું મોકલી શકતા નથી. પછી ફિલ ઇન ધ બ્લેન્ક, કમ ખાલી જગ્યા પ્લીઝ. બરોબર. તો હિયર કદાચ આપણે એમ થાય કે સાચું હશે. બરોબર. તો HERE આમ હોય ને તો એ સાચું થાય. બરોબર. એટલે એ લોકો ધંધે લગાડવા સ્પેલિંગ ખોટો આપ્યો છે એટલે હાયધા જવાબ આવશે. બરાબર. ધ્યાન રાખજો. બરોબર. ધંધે લગાડવા માટે મૂકેલું છે. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તમારે અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયા છે એને તમે અપગ્રેડ કહેશો. બરોબર. જેને આપણે અપડેટ કહી. શું કહે કે ભાઈ એપ્લિકેશન અપડેટ મારી? હા, આપણે અપડેટ કહીએ, એમાં અપગ્રેડ કહેવાય. સહકારી બેંકો માટેનો કાયદો ધ બેન્કિંગ રેગ્યુલેશન કોઓપરેટિવ સોસાયટી કયા વર્ષે લાગુ કરાયો? તો 1966માં લાગુ કરાયો હતો. સુક્તિ શબ્દની સંધિ તો કે સુ પ્લસ ઉક્તિ, ઓપ્શન બી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા? તો એક પણ નહીં જવાબ લાવવાનો. બરોબર. એક પણ નહીં જ લખવાનો. મેં તમને કીધું છે કેટલી વાર આ પ્રશ્ન પૂછાણો છે. આઈ થિંક મોડ 2માં આ પ્રશ્ન પૂછાણો તો કદાચ. બરોબર. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? બરોબર. તો નાણાકીય બાબતો હોય બરોબર એમાં એનું આધિપત્ય છે. ખરેખર અહીં નાણાકીય બિલ ન લખવું જોઈએ, નાણાકીય બાબતો લખવું જોઈએ. બરોબર. પછી આગળ જોઈએ, a place where dead bodies are kept before burial or cremation. તો શું આવશે કે ભાઈ ડેડ બોડીને જ્યાં રાખવામાં આવે, જેને સળગાવે એની પહેલા રાખવામાં આવે એ સ્થળને શું કહેવાય? તો એને સબઘર કહેવાય, મોર્ચ્યુરી. શું કહેવાય? મોર્ચ્યુરી. અને આ ક્રેચ એટલે તો એને ઘોડિયાઘર કહેવામાં આવે છે. અને આ અસાયલમ એને આપણે પાગલખાનું કહીએ છીએ ને. આર્સેનલ એટલે કે ભાઈ શસ્ત્રાગાર થાય છે. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયો વિકલ્પ હોય? તો પોર્ટ્રેટ હોય છે. અને આડું દર્શાવવા માટે લેન્ડસ્કેપ હોય છે. આમાં તો કઈ ભૂલ થાય એવું નથી. ગુજરાત રાજ્યના ફાઇનાન્સ કમિશનના વર્તમાનમાં ચેરમેન કોણ છે? તો કે ભરત ગરીવાલ છે. બરોબર. ત્રીજું ફાઇનાન્સ કમિશન ચાલુ છે, ખાસ યાદ રાખજો. આ ભરત ગરીવાલજીને આપણે માનપૂર્વક યાદ રાખવાના છે. સરગટ શબ્દનો અર્થ તો કે ભાઈ ઘૂંઘટવાળી. બરોબર. ઘૂંઘટવાળી. પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 75માં સ્વતંત્રતા દિનની ઉજવણી કયા જિલ્લામાં કરાય? તો જુનાગઢ જિલ્લામાં. બરોબર. અને હાલ આપણા 26મી જાન્યુઆરીની ઉજવણી છે એ ક્યાં કરવામાં આવી? તો એ કરવામાં આવી છે ગીર સોમનાથ ખાતે. તો એ પૂછાશે. આજે જ કરવામાં આવી છે એટલે પૂછાશે. બરોબર. આઇન્સ્ટાઈનનું ઉર્જા દળનું સૂત્ર E = Δ mc². પછી નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરીનું બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. તો જયશંકર ભોજકજી. બરોબર. વિસનગર ઉદય ખાતે એમનો જન્મ થયો હતો. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દાના શપથ કોણ અપાવે છે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપથ અપાવે છે. ફિલ ઇન ધ બ્લેન્ક, ગો બેક વેન્સ યુ કમ. લ્યો સીધે સીધું જ ખબર પડી જાય. ગો બેક વેન્સ યુ કમ તમે બોલો ત્યાં જ ખબર પડી જાય. બરોબર. એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ આવશે. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન. બરોબર. કંટ્રોલ શિફ્ટ આગળ જાઓ બરોબર તો ફોન્ટ મોટા થાય. કંટ્રોલ શિફ્ટ આમ પાછા જાઓ બરોબર તો આ એરો વાપરો. બરોબર. એટલે કે લેસ ધેન વાપરો. લેસ એટલે ઓછું.
તો ફોન્ટ ઓછા થાય અને મોટા કરવા હોય તો ગ્રેટર ધેન એટલે કે આગળનો એરો વાપરવાનો. બરોબર, મેં આમ જ યાદ રાખ્યું, કંટ્રોલ શિફ્ટ આગળનો એરો હોય તો અક્ષર મોટા થાય, કંટ્રોલ શિફ્ટ પાછળનો એરો હોય તો અક્ષર નાના થાય. બરોબર, આવું જનસામાન્યમાં વિચારવાનું. ભારતમાં 1954માં સ્થપાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા તો કે ભાઈ આપણા જવાહરલાલ નહેરુજી હતા. હવે નીચે આપેલા વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંત જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. તો ઈ અને ઇનને લાગે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. ઈ અને ઇનને, તો આવીને ઈ થયું. બરોબર. પછી તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે કયા દેશની ખેલાડી રમી હતી? તો ચેક રિપબ્લિકની ખેલાડી રમી હતી. સાનિયા એટલે આપણી આ સાનિયા મિર્ઝાની વાત છે. રસોના નોનસ્ટિક સાધનો બનાવવા માટે ઉપયોગી પોલિમર ખાલી જગ્યા છે તો ટેફલોનનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક તો કે સ્વામી ગંગેશ્વરાનંદજી ગણાય છે. આ ગંગેશ્વરાનંદજી બહુ પૂછાણા છે ભાઈ, યાદ રાખજો, પૂછાય એવા વ્યક્તિ છે. ગુજરાત ખાતે આવેલ આઈએસએ ટ્રેનિંગ સેન્ટરનું નામ તો એડી શોધન આઈએસ ટ્રેનિંગ સેન્ટર. યાદ રાખજો, આ પૂછાયેલો છે બિન સચિવાલયમાં. તે fill in the blank. A true ખાલી જગ્યા is one who keeps one's country's secret to oneself. બરોબર, તો એક કોન્ફિડન્ટ અને એક કોન્ફિડન્ટ. બરોબર, તો કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ થાય અને કોન્ફિડન્ટ એટલે રહસ્ય મંત્રી અથવા રહસ્ય મિત્ર એવું પણ થાય. બરોબર, કે જેની સાથે આપણી પર્સનલ વાતો આપણે શેર કરી શકતા હોય અને એ તમને પણ એની વાતો કહેતો હોય. બરોબર, તો અહીં આપણો જવાબ આવશે કોન્ફિડન્ટ. જો કોન્ફિડન્ટ વાળું આવે, ઈ વાળું આવે તો એનો મતલબ થાય આત્મવિશ્વાસ. શું થાય? જો ઈ વાળું પૂછે તો આત્મવિશ્વાસ આવે, પણ અહીં રહસ્ય મંત્રી એવો મતલબ થાય છે. ખાલી જગ્યા પૂરો. તાપમાનના એકમોનું રૂપાંતરણ સૂત્ર R બરાબર ખાલી જગ્યા ગુણ્યા x. તો 4/5 ગુણ્યા x કરો એટલે R એટલે કે રૂમર બને છે, જેને C બરાબર આપણે સેલ્સિયસ ડિનોટ કરેલું છે. અડી કડી વાવનું જોડકું તો કે અડી કડી વાવ તો કે જુનાગઢ. કાજી વાવ હિંમતનગર. રાણકી વાવ ક્યાં આવેલી છે? પોટણ. ક્યાં આવેલી છે? પોટણ. દુધિયા વાવ તો કે ભદ્રેશ્વર કચ્છ ખાતે આવેલી છે. બરોબર, જોડકું. હવે તમને કહેવાનું હોય કે આ જવાબ આવે. આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઘડાયેલ ટાડાનું પૂરું નામ ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. ઓપ્શન એ જવાબ આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા આઈ ઇન હિઝ પ્લેસ આઈ વુડ નોટ ડુ ઇટ. તો વેર જવાબ આવશે. જો હું એની જગ્યા હોત તો આમ કરી નાખે, જો હું એની જગ્યા હોત આમ કરે, જો એને આમ કર્યું હું એની જગ્યા હોત તો આ ન કરે, ત્યારે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય? તો લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેનનો ઉપયોગ થાય છે. રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીનું છે. ઘનશ્યામ જેને આપણે કહીએ છીએ, ભરૂચ ખાતે જેનો જન્મ થયો હતો. નીચે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને જણાવો. તમારે માત્ર 10 વખત બોલવાનું છે. તો જવાબ આવશે માત્ર છે એ આ વાક્યમાં નિપાત છે. આસામ રાજ્યના રાજ્યપાલનું નામ જણાવો તો જગદીશ મુખી છે. સામાન્ય તાપમાને 30°C થી વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે? બરોબર, સામાન્ય તાપમાન એટલે 30°C. તો ગેલિયમ છે એ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. કવિ ઉમાશંકર જોશીનું પૂરું નામ તો ઉમાશંકર જેઠાલાલ જોશી. આ જેઠાલાલ તો તમને યાદ જ હશે. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ આ ઝીણાભાઈ દરજી સમિતિએ કરી હતી. અને આ બળવંતરાય મહેતા છે એ ત્રિસ્તરીય પંચાયતના પ્રણેતા હતા, જ્યારે અશોક મહેતા છે એ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. ફિલ ઇન ધ બ્લેન્ક. હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરી ડે. બરોબર, તો એવરી ડે ઉપરથી ખબર પડી જાય કે કેવો કાળ હશે? તો કે ભાઈ સાદો વર્તમાન કાળ હશે. બરોબર, અને અહીં ધ્યાન ખાસ એ રાખવાનું છે કે જ્યારે એઝ વેલ એઝ આવે ત્યારે એની પહેલા જે કરતા આપેલો હોય એના આધારે આપણે મૂકવાનું હોય છે. બરોબર, તો હી આપેલું છે તો સાદા વર્તમાન કાળમાં આપણે કમ્સ મૂકીએ છીએ, કમ આવે નહીં. બરોબર છે, સાદી સિમ્પલ વાત છે. બરોબર, એવરીડે લખ્યું છે એટલે આ તો આવવાનું જ નથી, એટલે બે ઓપ્શન તો એમ નામ નીકળી જાય છે. બરોબર, પછી ખબર પડી જાય કે ભાઈ સાદો વર્તમાન કાળ છે એટલે આર નું આવે. બરોબર છે ને? બરોબર, આર અને બે નું આવી શકે એટલે એ પણ કેન્સલ થઈ જાય છે. MS વર્ડ શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ તો કે 11 એટલે કે 11 હોય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? તો સંસદને છે. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. આનો અલંકાર તો કે આંતરપ્રાસ છે. બરોબર, કે અહીંથી
અહીં છે, બરોબર. એ શબ્દ અંદર ને અંદર જોડાયેલા છે એટલે એને આંતરપ્રાસ કહેવાય, બરોબર. અને જો આ છેલ્લો અક્ષર ને આ છેલ્લો અક્ષર, બરોબર, જો આ જેની જગ્યાએ તે શબ્દ, અહીંયા જે શબ્દ છે, હું સમજાવું, અહીંયા જે શબ્દ છે અને આ તે શબ્દ છે, અહીંયા રૂડાની જગ્યાએ હોત તો એ અંત્યાનુપ્રાસ બની જાત. હવે પછી એવું છે ઓમ ભયંકર ને ઓમ સહેલું, મજૂરી માંગી જાય એવું. જો ABCD માં A to Z ને એ તમારે 1 થી 26 માં ગોઠવી નાખવાના. પછી શું કરવાનું તો કે ભાઈ અમદાવાદનો કોડ બને છે -7, પાલનપુરનો કોડ બને છે 5, તો સુરેન્દ્રનગરનો કોડ શું બને? તો તમારે કંઈ નથી કરવાનું, ખાલી તમારે જે કાંઈ પણ અક્ષરો છે એના પ્લેસ લખવાના. દાખલા તરીકે S છે તો કેટલામો છે તો કે ભાઈ S બને આપણો 19મો, બરોબર, તો 19મો. પછી એના પછી કયો છે તો કે ભાઈ U છે તો U 21મો બને. પછી ભાઈ R કેટલામો છે તો કે 18મો છે. પછી E કેટલામો છે તો 5મો છે. N કેટલામો છે તો 14મો છે. આવી રીતે લખી નાખવાનું બધાના ક્રમ. ખાલી તમને સૂચવું છું, કરવાનું તમારે જ છે. પછી શરૂઆત કરવાની પ્લસની નિશાની, માઇનસની નિશાની, પ્લસની નિશાની, માઇનસની નિશાની, પ્લસની નિશાની, માઇનસની, એમ પ્લસ માઇનસની નિશાની મૂકતું જવાનું. પછી છેલ્લે સોલ્યુશન કરવાનું, પ્લસનો સરવાળો કરી લો અને એની અંદરથી માઇનસ બાદ કરો એટલે ફાઇનલ આન્સર તમને મળી જશે -37. આશા રાખીશ કે તમને સમજાઈ ગયું છે. હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તારીખ 8 સપ્ટેમ્બર 2016 ના રોજ ઈસરો દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યું. ઉપગ્રહનું નામ GSLV F05. હિન્દ છોડો ચળવળ સમયે પોતાની જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોને કર્યું હતું? તો જયપ્રકાશ નારાયણે કર્યું હતું. અને આ હિન્દુ ચાચાએ તો મહાગુજરાત આંદોલનના જે શહીદીઓ થયા હતા એમની ખાંભીનું અનાવરણ કર્યું હતું. ગુજરાત મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ થાય? તો મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારા 1949 ને અંતર્ગત. પછી પ્લુરલ ફોર્મ ઓફ મેન સર્વન્ટ, તો બધાને ખબર જ છે કે ભાઈ નામ આગળ આપેલું હોય અને એની પાછળ જો કોઈ કાર્યસૂચક શબ્દ હોય, દાખલા તરીકે સર્વન્ટ, બરોબર, સર્વન્ટ એટલે શું થાય તો કે ભાઈ સેવક થાય, એવું આપણે ગણી શકીએ, બરોબર. તો બંનેને એ વખતે આપણે બહુવચન કરવાના. તો મેનનું બહુવચન મેન અને સર્વન્ટનું થાય સર્વન્ટ્સ, એટલે ઓપ્શન C છે એ આપણો જવાબ આવશે. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી જમણી બાજુનો અક્ષર વયો જાય છે. હવે આ તો બધાને યાદ રહી ગયું. સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત ન આપી શકે? તો સ્પીકરે ન આપી શકે, ચેરમેને ન આપી શકે, બરોબર. તો બે આપી શકતા નથી, ઓપ્શન C આપણો જવાબ. એક કાકરે બે પક્ષી મારવા, તો કે એક પ્રયાસે બે કાર્યોને સિદ્ધ કરવા. સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સ્થિતિ, તો કે સૂર્યગ્રહણ હોય ત્યારે ચંદ્ર વચ્ચે આવે, બરોબર, તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI ના ઉપાધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક થઈ છે? તો રાજીવ શુક્લાની નિમણૂક થઈ છે, બરોબર. એનું નામ રાજીવ શુક્લ છે એટલે આપણે આન્સર કી આપી એની અંદર આપણે ગ્રેસિંગ આપેલું હતું. પછી જોડ આવી છે અને જોડમાં તો ભાઈ મને બહુ મોજ આવે, બરોબર. તો કે ભાઈ પન્નાલાલ પટેલની કુર્તી કઈ છે? શું? કુર્તી, બરોબર. તો એમની કુર્તી છે મળેલા જીવ. પછી આવે છે ઝવેરચંદ મેઘાણી, તો એની છે તુલસી ક્યારો. રાયનો પર્વત રમણલાલ નીલકંઠ અને ઉમાશંકર જોશીની ગંગોતરી, બરોબર. જોડકો આપણે હંમેશા સહેલું પડે. અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ આવું કૌટિલ્યએ કીધું છે. ફિલ ઇન ધ બ્લેન્ક. હી હેઝ બીન લિવિંગ ઇન બોમ્બે, ખાલી જગ્યા, લાસ્ટ 10 year, બરોબર. તો ચોક્કસ સમય આપ્યો છે છેલ્લા 10 વર્ષ, બરોબર. તો યાદ રાખવાનું છે જ્યારે લાસ્ટ 10 year વાળું ઉચ્ચારણ હોય ત્યારે તમે સિન્સ મૂકી શકો છો. થિસરસ માટેની શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ F7, ખાલી F7 તો આવે જ નહીં, બરોબર. કન્ફ્યુઝન થાય તો F7 વાળા ઓપ્શનમાં થવી જોઈએ, આ તો લખવાનું જ નહીં, ઓપ્શન A તો લખવાનું જ નહીં. ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ ટ્રાય અમે 1997 માં કરી છે, બરોબર. એટલે ટ્રાયની સ્થાપના છે એ 1997 માં કરવામાં આવી હતી. નિયતિ શબ્દનો સાચો અર્થ? તો નિયતિ એટલે ભાગ્ય. પુખ્ત વયના મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય? તો 6.5 મીટર. મોટું આંતરડું છે એ 1.5 મીટરનું હોય છે. હવે પાછો મજા આવે એવો પ્રશ્ન આવ્યો છે કે એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું તો તેણે 5% ઓછી કિંમતે ખરીદી હોત અને વેચાણ કિંમત 56 વધુ લીધી હોત તો 25% નફો થયો હોત તો શર્ટની ખરીદ કિંમત કેટલી? સાહેબ શું કીધું? કઈ સમજાણું જ નહીં. સમજાવી દો, કઈ નથી. ધારી લ્યો કે શર્ટની કિંમત 100 રૂપિયા છે, સાહેબ ધારી લીધું. પછી પેલા શું કીધું? 10% નફો, એટલે કે 100 માં 10 ઉમેરો એટલે જવાબ આવશે 110. પછી શું કીધું કે 5% કિંમત ઓછી લીધી હોત, કે ભાઈ 100 ની જગ્યા 95 જ લીધા હોત અને 25% નફો લેવાનો છે તો 95 ના 25% કરતા આવડવું જોઈએ, તો 23.75 થાય છે. અને આનો કરવાનો હેરવાળો. શું કરવાનો? હેરવાળો. તો 118.75 જવાબ આવશે.
આ બેનો તફાવત કેટલો આપ્યો છે તો કે ભાઈ આ બેનો તફાવત થાય સાહેબ 8.75 કેટલો થાય 8.75 થાય ને અને 8.75 બરાબર એ લોકોએ અહીં 56 રૂપિયા આપી દીધેલા છે બરોબર તો તમારે ચોકડી ગુણાકાર જ મૂકવાનો કે 8.75 જો 56 રૂપિયા હોય તો 100 એ કેટલા થાય બરોબર તમારે ખાલી ચોકડી ગુણાકાર મૂકવાનો હતો 5600 ભાગ્યા 8.75 બરોબર આને તમે સીધે સીધા હટાહટી છેદ ઉડાડી દો એટલે જવાબ 640 ઘા કરતો આવી જાય મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ તો કે ભાઈ આનંદપુર હતું જો આ આનંદનગર લખેલું છે એ ખોટું છે સંસદના ઉપલા ગૃહને તમે શું કહેશો અમે તો એને રાજ્યસભા કહેશી બરોબર અમે તો એને રાજ્યસભા કહેશી ધે સેલ્ડમ કમ હિયર ક્વેશ્ચન ટેગ છે બરોબર તો ધે છે તો છેલ્લે ધે આવે બધામાં ધે મૂકેલું છે હવે યાદ રાખવાનું સેલ્ડમ એટલે ભાગ્યે જ મતલબ નકાર છે તો જવાબ અકારમાં આવશે એટલે ઓપ્શન એ નહીં આવે બરોબર અને અહીં કમ આપ્યું છે એના આધારે ખબર પડી જાય કે જવાબમાં ડુ આવશે બરોબર આર ન આવે ચાલુ વર્તમાનમાં આવે અને આ કમ છે એટલે સાદો વર્તમાન દર્શાવે છે અને આ ડીડ ભૂતકાળમાં આવે આ તો નકાર છે તો આવવાનું જ નથી તો ઓપ્શન ડી સીધે સીધું બાકી વધે છે કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટ જોઈએ એટલે 8 બીટ જોઈએ સાહેબ આ તો બહુ યાદ રહી ગયું મને ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ તો બળવંતરાય મહેતા આ અશોક મહેતા સમિતિ છે એને તો 2 સ્તરવાળું પંચાયતી રાજની ભલામણ કરી હતી સર્જન શબ્દનો સાચો વિરોધી તો કે સંહાર થાય છે શું થાય સંહાર ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો પોરબંદર ખાતે ઠંડા પ્રદેશમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટનાને લૂમિંગ કહેવામાં આવે છે મહુડી ખાતેના પવિત્ર ઘંટકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપક હતા તો આચાર્ય બુદ્ધિસાગર સુરીજી કોણ હતા આચાર્ય બુદ્ધિસાગર સુરીજી દેહાંત દંડની સજા માફ કરવાની સજા ફક્ત કોને છે રાષ્ટ્રપતિને છે who taught you French તો આનું બનાવવાનું છે ચેન્જ ધ વોઇસ તો who નું શું થાય તો બાય whom થાય તો આ બે ઓપ્શન સીધે સીધા નીકળી ગયા યુ છે એટલે બહુવચન જવાબ આવશે તો વેર તો આ સી આવશે નહીં સાદું અને સિમ્પલ યુએસબી નું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો 1952 માં ઘડાયો બે પાંદડે થવું રૂઢિપ્રયોગ તો કે આર્થિક પરિસ્થિતિ હારી થવી સરકારી નોકરી મળી જાય પછી પરિસ્થિતિ કેવી જલો થઈ જાય બરોબર આ એવું જ કંઈક છે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો બાલ સાહિત્ય પુરસ્કાર 2016 કોને આપવામાં આવ્યો છે તો પુષ્પા અંતાણીને આપવામાં આવ્યો છે ઓઝોનના સ્તરના ઘટાડામાં 80% ઘટાડો કરતું મુખ્ય કોઈ સંયોજન હોય તો એ છે ક્લોરોફ્લોરોકાર્બન ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી પૂછાયેલો પ્રશ્ન છે લોક ભારતી સંસ્થાની સ્થાપના થઈ હતી વિધાનસભા ચાલુ ન હોય ત્યારે વટહુકમ કોણ બહાર પાડી શકે રાષ્ટ્રપતિ લખો ને તો તમને કાળકામાં ભોગે બરોબર યાદ રાખવાનું અહીંયા વિધાનસભા પૂછ્યું તો જવાબ રાજ્યપાલ આવે સંસદ કીધું હોય ને તો રાષ્ટ્રપતિ લખવાનું પછી હી પ્લેઝ બેટર ધેન રોહન તો શું કરવાનું છે સાહેબ એની ડિગ્રી ચેન્જ કરવાની છે તો રોહનભાઈને આગળ લઈ આવવાના છે આમાં રોહનભાઈ આગળ નથી બરોબર પછી એનું આપણે શું બનાવવાનું છે તો હકાર છે વાક્ય તો નકાર બનાવવાનું છે આમાં નકાર નથી આપ્યો આમાં નકાર નથી આપ્યો આમાં આપેલું છે ઓપ્શન બી આપણો જવાબ રહેશે એસએમપીએસ નું પૂરું નામ સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષથી ઓછી વયના બાળકોને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં તો અનુચ્છેદ 24 છે એની અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવેલી છે એલા અનુચ્છેદ 21 માં તો જીવન જીવવાનો અધિકાર કરવામાં આવેલો છે બરોબર તો મજા આવે એવી રીતે હું તમને પાકું કરવાનું અને આ 26 ની અંદર 25 ની અંદર દરેક વ્યક્તિએ મન પડે ધર્મ પાળી અને તેનું અનુસરણ અને પ્રચાર કરવાનો અધિકાર છે જ્યારે અનુચ્છેદ 26 ની અંતર્ગત પોતાની ધાર્મિક સંસ્થાઓ સ્થાપિત તેનો વહીવટ કરવાની સત્તાની જોગવાઈ છે પછી આગળ જોઈએ તો નમતાની સૌકોરી જે નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો આ છે દોહરો બરોબર શું છે દોહરો છે સાદું સિમ્પલ છે સમજાય જાય 13 ની સિસ્ટમ છે હવે બકેટને આવી રીતે લખાય તો બોનસને કઈ રીતે લખાય તો કે ભાઈ બી આપ્યો છે એના બે શબ્દો બી ની પહેલા શું આવે એ આવે પછી શું આવે સી આવે બરોબર એવી રીતે યુ છે તો એની પહેલા શું આવે ટી આવે પછી યુ પછી વી મતલબ કે એક શબ્દ જે છે એની આગળ અને પાછળ જે શબ્દો હોય એ શબ્દને જોડી અને આ બનાવેલા છે તો આ બી ની પહેલા શું આવે તો કે સાહેબ એ અને સી આવે તો આ જવાબ આવશે બાકી તમે કરી લેજો ઓ હોય તો શું આવે તો કે પહેલા એન આવે પછી વચ્ચે ઓ આવે અને પછી પી આવે બરોબર તો એન અને પી જવાબ આવશે તો જો અહીંયા આપેલો છે બાકી આમાંય નથી ને આમાંય નથી બરોબર એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ આવશે
ગુજરાત રાજ્યમાં હાલમાં વિધાનસભા કેટલામી? તો કે 14મી. પુચ્ચર મેરુનું યુદ્ધ કયા ગામમાં લડાયું? તો કે ધરોલ ખાતે. ક્યાં? ધરોલ ખાતે. ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે? તો માળખાગત સુવિધાઓ માટે અસ્તિત્વમાં આવી છે. પછી મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇટ ઇઝ અ ગ્રેટ પીટી. તો વોટ અ પીટી એટલે કે ઓપ્શન એ છે એ આપણો અહીં જવાબ રહેશે. બરોબર, આ નહીં આવે. જો અહીં ઇઝ ઇટ લખેલું છે એટલે આ ખોટું છે. બરોબર, આમ જો તો વોટ અ ગ્રેટ પીટી ઇટ ઇઝ લખ્યું હોય તો સાચું છે, પણ અહીં ઇઝ ઇટ કરેલું છે, મતલબ આ પ્રશ્નાર્થ બનાવી દીધું છે વાક્યને, એટલે બી જવાબ નહીં આવે. ઘણાને એમ થઈ જાય કે બી આવતો હોય તો. બરોબર, એ લાગુ અને આમ કેટલું મસ્ત લાગે જોવામાં, પણ એ ખોટું છે, ધંધે લગાડવા મૂક્યું છે. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય? તો ડિસ્ક ક્લીનઅપ. ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે તો કે ભાઈ 5 વર્ષ વડી અદાલતના તમે ન્યાયાધીશ હોય અને 10 વર્ષનો વડી અદાલતના વકીલનો અનુભવ, એટલે કે ઓપ્શન એ અને સી બંને જોઈએ, એટલે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. સંધિ જોડો સ્વલ્પનું? તો કે સ્વલ્પ થાય છે. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાના ઉછેરની જે પદ્ધતિ છે એને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ન્યૂ ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે એનું નામ શું આવે? તો ન્યૂ ફોલ્ડર જ આવે છે. એનો કલર કેવો હોય? તો પીળા રંગનો હોય. કેવું? પીળા રંગનું હોય છે. ગણતી સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ. આ વાક્ય કોનું હતું? તો આપણા સરદાર સાહેબનું આ વાક્ય હતું. બરોબર, કે સંધિ સેવકોની ભૂમિકા સ્વતંત્ર હોવી જોઈએ. બરોબર, એમાં રાજકીય હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. સિંદુરમીની જોડવાની છે એટલે કે સંધિ જોડવાની છે તો આવશે સિંદુરમી. ધુ છે એ દીર્ઘ આવશે. તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એલા વીરુભાઈ ગયા, સી.આર. પટેલ નો આવે, નરેન્દ્ર મોદી નો આવે, બી.આર. પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ. પછી જોડકા જોડવાના છે અને ભાઈ આ જોડકા તો ભાઈ આપણા બહુ ફેવરિટ છે અને વારંવાર પૂછાય છે. બરોબર, તો તત્વના ગુણધર્મો અને તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. આ આવર્તનો નિયમ છે એ કોને આપ્યો છે? તો આવર્ત નિયમ આપનાર જ્યોર્જ મેન્ડલીફ હતા. એટલે કે પેલા સાથે 4 શેમાં આપેલું છે? આમાં નથી આપેલું, આમાં નથી આપેલું, આમાં નથી આપેલું, આમાં આપેલું છે. તો બસ આપણો જવાબ આવશે ઓપ્શન એ. બાકીના તો કે જીવ વિજ્ઞાનના વર્ગીકરણના પિતા તો કે ભાઈ કાર્લ લિનિયસને કહેવાય છે. પ્રકાશના પ્રકિરણના લીધે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર, બરોબર, એટલે કે નોબેલ પ્રાઇઝ મેળવનાર હતા સીવી રામન. અને તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર હતા આ નિલ્સ બોહર. કોણ હતા? નિલ્સ બોહર. કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય? તો રવેચીનો મેળો ભરાય છે. ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ છે એ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. તો આ વિધાન જયપ્રકાશ નારાયણનું છે. બહુ બધી વાર પૂછાયું છે. બરોબર, ફિલ ઇન ધ બ્લેન્ક. એવરીબડી લાઇક્સ હિઝ ખાલી જગ્યા સિમ્પ્લિસિટી. તો આમાં બે જવાબ આવી શકે, એક ચાઇલ્ડ લાઇક આવે અને એક ચાઇલ્ડ ડીશ આવે. પણ ખરાબ બાબતની વાત કરી હોય તો ચાઇલ્ડ ડીશ આવે, પણ અહીં ગમવાની વાત છે, લાઇક્સ છે, એટલે જવાબ આવશે ચાઇલ્ડ લીક. બરોબર, કોઈ એવી વાત કરી હોય કે દરેકને આની આ ખરાબ આદત ગમતી નથી, બરોબર, તો ખરાબ હેબિટની વાત હોય ત્યારે આ ચાઇલ્ડ ડીશ આવે, પણ અહીં સારી બાબતની વાત છે એટલે ચાઇલ્ડ લાઇક આવશે. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને અમે સર્ફિંગ કહીએ છીએ અને તમે એ જ કહેજો તો જ માર્ક મળશે. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો ભારતના એટર્ની જનરલની કરે છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની કરે છે, રાજ્યના રાજ્યપાલની કરે છે. તો આની જ નથી કરતા. ઓપ્શન બી છે એ આપણો જવાબ છે. પ્રતિથિની જોડણી કઈ છે? તો પ્રતિથિ. સમજાય જાય ને? પ્રતિથિની જોડણી કઈ છે? તો પ્રતિથિ. બરાબર, એટલે કે પેલા દીર્ઘ આવે અને પછી રસ્વ આવે છે. આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ શોધો. મતલબ આ 3 3 સંખ્યા છે એ કોઈ ઘડિયામાં આવતી નથી. હાવ દેશી ભાષામાં કહું, મતલબ એ ડિવિઝિબલ નથી. બરોબર, તો આની અંદર તમે જુઓ તો 3 5 15 ડિવિઝિબલ છે એટલે આ જવાબ નો આવે. આની અંદર 27 27 49 ડિવિઝિબલ છે એટલે નો આવે. આમાં 7 13 21 ડિવિઝિબલ છે, નો આવે. આમાં 41 47 અને 53 એકે ઘડિયામાં આવે નહીં, એટલે આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી. ડી ફોર દિલીપભાઈ, મેરા પિતાજી કા નામ હે. ચાલો, પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં અટલ ટનલ કયા રાજ્યમાં ખુલ્લી મુકાઈ છે? તો હિમાચલ પ્રદેશમાં. એટલે સાહેબ અહીંયા મૂકવામાં આવી છે? હા, કદાચ હોઈ શકે, પણ આઈ હેવ સમથિંગ ડાઉટ. બરોબર, પણ જોઈ લેજો એકવાર તમારી રીતે, કા હિમાચલ કા જમ્મુ કાશ્મીર આવે છે. બરોબર, આઈ એમ નોટ શ્યોર, બટ મારા મત મુજબ તો હિમાચલ જ છે, મેં કન્ફર્મ કરેલું છે, પણ મને યાદ ન હોય તો તમે એકવાર તપાસ કરી લેજો. બરોબર, અને જો કે ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો. પાછી જોડવાની વાત આવી ગઈ છે તો કે ભાઈ સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતા હતા? તો કે ભાઈ આપણા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે એ ચલાવતા હતા. એટલે પેલા સાથે બી. આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી, આમાં છે. વાહ, ઓપ્શન બી આપણો જવાબ છે. બરોબર, પણ નકરા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ નો હાલે, બધું જોવું પડે. ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યા. ધરાસના સત્યાગ્રહ
તો એ થયો હતો ઇમામ સાહેબ એની સાથે જોડાયેલા છે અને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના સ્થાપક શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તો આ જોડને આપણે જોડેલી યાદ રાખશું. સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન બરોબર અથવા તો ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન છે એ ક્યારે ફરિયાદો સાંભળે તો દર મહિનાના ચોથા ગુરુવારે. ફિલ ઇન ધ બ્લેન્ક એડજેક્ટિવ ફ્રોમ ઓફ એનિમી તો એનિમિકલ હવે આ તો બધા ગોખી નાખ્યું છે. હવે abcd@gmail.com માં abc શું છે તો યુઝર નેમ છે. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર તો કે ભાઈ સરખા મત પડે તો જ એ મતદાન કરી શકે છે. પ્રકૃતિ જ મારી માં રહી છે આ વાક્યમાં નિપાત તો કે જ છે એ નિપાત છે. મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય તો મેલિટીન જોવા મળે છે. અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ 2022માં નીકળેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું તો 2021 જુલાઈમાં હતું ત્યારે 144મું વર્ષ હતું. એટલે 144મી યાત્રા હતી. વર્ષ કયો તો પણ ચાલે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે તમે કયા ટૂલબારનો ઉપયોગ કરો બરોબર. કોકને એમ થાય ફોન્ટ ટૂલ, ખોટું પડે. ફોન્ટ ટૂલબાર જ ન આવે બરોબર, ફોર્મેટિંગ ટૂલબાર આવે છે. FIR નું પૂરું નામ બહુ પૂછાય છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. હવે તો ક્લાસ 3માં આ પૂછવા માંડ્યું, ભલે પોલીસને લગતું હોય. નીચેનામાંથી કઈ જોડ હાવ સાચી છે બરોબર તો નખશીખ છે એ બ્રહુવહી, નખથી માંડી અને શીખ એટલે કે માથાની ટોચ સુધી બરોબર તો એ બ્રહુવિહી કહેવાય છે. આ પંકજ છે બરોબર એને તો તમે ઉપજ કહેશો. પંકજ એટલે કે કાદવમાં ઉગનાર બરોબર. એટલે યાદ રાખજો આવું પૂછાય છે બરોબર. ટાઈમ દર્શાવતું ટેબલ તો એ મધ્યમ પદ લોપી કહેવાય બરોબર. બધી વધારે ચર્ચા નથી કરતા બરોબર. જો કારને તમે ગેરેજમાં રાખો તો એરોપ્લેનને ક્યાં રાખો સાહેબ એને અમે હંગરમાં રાખીએ છીએ. ગુજરાતના લેક સિટી તરીકે કોને વિકસાવાશે તો વડનગરને વિકસાવવાની વાત કરવામાં આવી હતી બજેટમાં. ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ એટલે મારું લીંબડી. 74માં બંધારણીય સુધારા અનુસાર શાની રચના થઈ તો વોર્ડ સમિતિની રચના થઈ છે. ફિલ ઇન ધ બ્લેન્ક અવર ફ્રીડમ ફાઇટર હેડ ખાલી જગ્યા મેની હાર્ડશીપ તો મિત્રો જવાબ આવશે BORNE વાળું બોર્ન. હેડ પછી આપણે V3 નું રૂપ જ મૂકવાનું છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે તો MS આઉટલુક, એક્સપ્રેસ બધાને યાદ હોય. કોર્ટ તહોમતદારના વધુ કેટલા દિવસની રિમાન્ડ એકસાથે મંજૂર કરે તો 15 દિવસની મંજૂર કરી શકે. વેખરી શબ્દનો અર્થ તો સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. તારોમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તે સ્વયં પ્રકાશિત દેખાય છે તો ન્યુક્લિયર સંલયનના લીધે. આ પ્રશ્ન ઘણી વાર આવી ગયો છે. કેન્દ્ર સરકારે પસાર કરેલ GST બિલનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે એના સર્જક મણિભાઈ દ્વિવેદી બરોબર. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ નથી તો વિધાનસભાના અધ્યક્ષ છે, મુખ્યમંત્રી છે, રાજ્યપાલ છે, નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપણે દર્શાવેલો નથી. ફિલ ઇન ધ બ્લેન્ક આઈ શેલ પનિશ યુ ખાલી જગ્યા યુ કન્ફેસ યોર ફોલ્ટ બરોબર. તો આઈ શેલ પનિશ યુ બરોબર હું તને પનિશ કરીશ બરોબર જો તું તારો ફોલ્ટ નહીં સ્વીકારે તો અનલેસ આપણે મૂકવાનું થાય. ગુજરાતી ભાષાંતર કરો તો એ તમને આવડી જાય. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડિમોડ્યુલેટર સાહેબ આ નો સમજાવો તો મને યાદ જ છે. પછી માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો હતો 15 જૂન 2005ના રોજ. બધાએ આ પ્રશ્ન પૂછે ને ત્યારે 12/10/2005 લખે ખોટું જ પડે. રેખાંકિત શબ્દને કૃદંતનો પ્રકાર જણાવો. લખવું, વાંચવું બરોબર તો વિદ્યાર્થમાં છેલ્લે વ અક્ષર આવે એટલે જવાબ આવશે લખવું, વાંચવું. એમાં વ આવ્યો એટલે વિદ્યાર્થ. ખાલી જગ્યાને ભારતના આધુનિક લીલ વિદ્યાનો પિતો કહેવામાં આવે છે તો પ્રોફેસર અયંગરને લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીનું પ્રમાણ 7/5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7/6 થાય. મતલબ એક પ્રમાણ ઉમેરવાનું છે બરોબર. ખાલી એક હિસ્સો ઉમેરવાનો છે તો આ 1440 છે એને ભાગ્યા તમે આ ટોટલ આપ્યા છે 7 ને 5 12 મૂકી દો એટલે 12 × 140 એટલે કે 120 જણા ઉમેરવા પડે. તો આપણો જવાબ શું આવશે? એક ભાગ જ ઉમેરવાનો છે તો 120 ઉમેરવાના થશે. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો તો આપણા ઔરંગઝેબ. આપણા જ કહેવાય ને બરોબર. ટેડા પર મેરા આપણે યાદ થઈ ગયા અને અત્યારે આપણે જ હળી કરે આપણે એને પાકા રાખવા પડે. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરાય તો N ગોપાલસ્વામી અયંગર દ્વારા. સિલેક્ટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ટુ ટ્રોડ તો એનો જવાબ આવશે ટ્રોડ બરોબર. ટુ ટ્રેડનું શું થાય તો જવાબ આવશે
ટ્રોડ. ટ્રોડ કેવું પણ ઈ વગરનું. જો અહીંયા ઈ વાળું આપ્યું છે તો ઈ ખોટું છે. ઈ વગરનું ટ્રોડ આવશે. બરોબર, તો ટુ ટ્રેડનું થશે ટ્રોડ. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ટપકાનું નિશાન મૂકવામાં આવે. શું આવે? ટપકાનું નિશાન મુકાય છે. અમુક લોકો ગોખી જ રાખ્યું હોય @ પણ જોતો ખરી ભાઈ હું પૂછ્યું. ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા 2011માં આપવામાં આવી છે. સાચી જોડણી તો સાહેબ યુનિવર્સિટી. સાચી જોડણી કઈ તો કે યુનિવર્સિટી, પણ ઓપ્શન એ વાળી યુનિવર્સિટી, એટલે કે રસ્વ અને દીર્ઘ. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચ તો કે આપણે રાહુલ દ્રવિડને બનાવેલા છે. પછી લેન નું પૂરું નામ એકદમ લોકલ એરિયા નેટવર્ક. કરુણા અભિયાન માટેનો હેલ્પલાઇન નંબર 1962 છે. બરોબર, આમ આપણે ગ્રેસિંગ આપ્યું હતું કારણ કે 1800 કરી 1800 પછી વચ્ચે આંકડા આવે અને પછી 1962 એમ આવે, પણ જનરલી કરુણા અભિયાન માટે 1962 તમે ડાયલ કરો તો પણ આવી જ જાય છે. એટલે જવાબ આ બી છે એ જ સાચો પડે. આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે? બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. સમી એટલે ની જેમ એટલે આવશે ઉપમા. નેનો કણનું કદ કેટલું હોય છે? તો 1 થી લઈ અને 100 નેનોમીટર સુધીનું. નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશમાં ગોઠવો હોય તમારે ગોઠવી લેવાના 3, 2, 1, 4. બરોબર, એ તમારે ગોઠવી લેવાનું કારણ કે ABCD તમને આવડે જ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો? તો 1951માં. અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું સપનું છે મારા સરદાર વલ્લભભાઈ પટેલે સેવેલું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ તો કે રાજ્યસભાના અધ્યક્ષ બને છે. ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ. બરોબર, તો પ્રિઝોનન્સ PERACVERANCE એટલે ઓપ્શન બી જવાબ આવશે. માઉસના બટનને 2 વખત દબીને છોડી દો તો એને ડબલ ક્લિક કહેવામાં આવે છે. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો 1687. અમુક બુકની અંદર 1688 લખ્યું હોય છે. ઓપ્શન મુજબ આપણે ચાલવાનું, પણ આ પૂછાયેલો જ પ્રશ્ન છે એટલે આપણે એને જ વેલિડ રાખવાનો રહે ને. બરોબર ને. પછી મોરના ઈંડા ચિતરવા ન પડે. કહેવતનો અર્થ તો કે ભાઈ માતા પિતાના સંસ્કાર ગુણો છે એ બાળકોમાં આપોઆપ આવે, એને કેળવવા પડતા નથી. તાજેતરમાં નિમણૂક પામેલ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ છે? તો NV રમન્ના છે. બરોબર, નાથુલાપતિ વેંકટરમણ રમન્ના. બરોબર, આવું આખું નામ છે. બરોબર, નાથુલાપતિ વેંકટરમણ રમન્ના. બરોબર, એની પાછળ રમન્ના એની અટક છે. સંગીત સાધનો બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો મિત્રો જવાબ આવશે પિત્તળ, બ્રાસ વપરાય છે. આ ખોટું ટીક થઈ ગયું છે. બરોબર, તો પિત્તળ અને બ્રાસના સાધનો બનાવવામાં આવે છે, સંગીતના સાધનો. ભારતની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં બની? તો કે ભાઈ હાલોલ ખાતે બની. ક્યાં બની? હાલોલ ખાતે. હા, હાલો જઈએ. બરોબર, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી જોને કે લીએ. પછી નાગરિક સંરક્ષણ ધારો 1955 શા માટે ઘડાયો? તો કે ભાઈ અસ્પૃશ્યતાના આચરણના શિક્ષાપાત્ર ગુના માટે. અને આ તો મિત્રો તમે બધા કાર્ડ જેની કોરમાં ફિટ કરીને રાખેલું છે અને બહુ બધી વાર પૂછાયું છે. ફિલ ઇન ધ બ્લેન્ક. વિલ યુ માઇન્ડ માય સિટિંગ બિસાઇડ યુ? શું હું તમારી બાજુ બેસી તમને ગમશે? ઓલી એમ કે વયો છે ને કે ચંપલથી મારીશ. બરાબર, એમ કહી દે. બરાબર, એટલે માય જવાબ આવશે. બરાબર, એટલે એવું ચંપલ ખાવાનો કોઈ આપણે ક્યારે પ્રયત્ન કરવાનો નથી. એવું કરવાનું કે એ આપને આવીને પૂછે કે હું તમારી બાજુ બેસું અને આપણે એમ કહેવાનું કે સોરી બેન, આઈ એમ મેરીડ. બરાબર, એવું કંઈક કરવાનું. બરાબર, તો મિત્રો આ પેપર સોલ્યુશન છે એને આપણે અહીં રાખીએ છીએ. આશા રાખીશ કે તમને ઉપયોગી બને. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આપણે મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત. અને હા, 26મી જાન્યુઆરીની અઢળક શુભેચ્છાઓ. ભલે મોડી પણ દીધી ખરી. બરાબર, તો મિલતે હૈ નેક્स्ट पार्ट में. जय हिंद, जय भारत.